નમસ્કાર મિત્રો, માનવ ભૂગોળના પાઠ 3માં માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે પ્રાથમિક પ્રવૃત્તિઓની અંદર ગયા ભાગમાં પશુપાલન અને તેના પ્રકાર વિશે માહિતી જોઈ ગયા, શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ વિશે માહિતી જોઈ ગયા। હવે આપણે આગળની પ્રાથમિક પ્રવૃત્તિ જે મુખ્ય પ્રવૃત્તિ છે તે ખેતી અને ખનન વિશે આ વિડીયોની અંદર આપણે તેનો અભ્યાસ કરીશું। મિત્રો, સૌથી વધુ પ્રાથમિક થતી જો પ્રવૃત્તિ હોય તો તે આ ખેતી છે। આપણે બધા જાણીએ છીએ તેમ ભારત પણ ખેતી પ્રધાન દેશ છે, ભારત પણ વિકસિત દેશ છે અને અહીં આપણી પ્રવૃત્તિ મુખ્ય ખેતી રહેલી છે। તો આવો આપણે તેના વિશેની માહિતી જોઈએ। આશરે 12,000 વર્ષ પહેલાં વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ હતી। કેટલા વર્ષ પહેલાં મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 12,000 વર્ષ પહેલાં વિશ્વની અંદર ખેતીની શરૂઆત થઈ હતી। શરૂઆતમાં પ્રાણીઓનો શિકાર કરી માનવી ખોરાક મેળવતો હતો અને પછી પશુઓ જોડે નિકટતા સ્થાપી પશુપાલન તરફ વળ્યો। આમ સૌપ્રથમ માનવી પ્રાણીઓનો શિકાર કરી અને ખોરાક મેળવતો હતો, તે પછી પશુઓ જોડે તેને નિકટતા સ્થાપી અને બીજી પ્રવૃત્તિ જેને કહેવાય પશુપાલન પ્રવૃત્તિ તરફ વળ્યો। એ પછી પશુઓને ભારવહનના ઉપયોગમાં લીધા, પછી તેમના દ્વારા ખેતી પ્રવૃત્તિમાં સહાય મેળવી ખેતી પ્રવૃત્તિ શરૂ કરી। આમ ખેતીના કારણે માનવીનું સ્થાયી જીવન શરૂ થયું। તો મિત્રો, આપણે બધા જાણીએ છીએ તેમ માનવી ભટકતું જીવન ગાળતો હતો, પરંતુ આ પશુપાલન તરફ વળ્યો અને ધીમે ધીમે તે પશુઓનો ખેતી પ્રવૃત્તિમાં ઉપયોગ કરી અને ખેતી પ્રવૃત્તિ શરૂ કરી અને તેના કારણે તેનું જીવન પણ સ્થાયી થયું। સૌપ્રથમ તો તેને જંગલોના વૃક્ષો કાપી જમીન સંપાદન કરી ત્યાં ખેતી કરતો હતો અને પછી આશરે 2 થી 5 વર્ષ સુધી તે જમીનમાં પાક લીધા પછી ઉત્પાદન ઘટતા તે જમીન પડતી મૂકી બીજી જમીન ખેતી માટે સંપાદન કરતો હતો અને આ રીતે તે ખેતીને પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેત પદ્ધતિ કહેવાતી હતી। મિત્રો, સૌપ્રથમ જ્યારે તેને ખેતીની જમીન સંપાદન કરવાનું કાર્ય કર્યું ત્યારે તેને જંગલોના વૃક્ષો કાપી અને ત્યાં ખેતી કરતો અને તે 2 થી 5 વર્ષ સુધી ફળદ્રુપ રહેતી ત્યાં સુધી તે તેમાં ખેતી કરતો અને પછી તેને પડતું મૂકી અને અન્ય જગ્યાએ જંગલો કાપી અને નવું ખેતર બનાવતો। આમ તે તબક્કાવાર પોતાનું ખેતર બદલતો રહેતો, જમીનને પડતી મૂકતો અને નવી જમીન સંપાદન કરતો। એટલે આ પ્રકારની ખેતીને આપણે પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેતી પદ્ધતિ કહીએ છીએ, જેને આપણે ઝૂમ ખેતી પણ અગાઉ ધોરણ 11માં ભણી ગયા છીએ તેમ તેને ઝૂમિંગ ખેતી પણ કહે છે। આમ અસ્થાયી પ્રકારની ખેત પદ્ધતિ સૌપ્રથમ અસ્તિત્વમાં આવી। સમય જતાં અનુકૂળ આબોહવા, સિંચાઈની સુવિધા અને ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાયી ખેત પદ્ધતિનો વિકાસ થયો અને પરિણામે ગ્રામીણ વસાહતો અસ્તિત્વમાં આવી અને ધીમે ધીમે તેને આ અસ્થાયી ખેતી તરફથી માનવી સ્થાયી ખેતી તરફ વળ્યો અને તેને આબોહવા, સિંચાઈની સુવિધા અને ફળદ્રુપ જમીનની અંદર એની સ્થાયી ખેતીની પદ્ધતિનો વિકાસ કર્યો અને તેના પરિણામે તે સ્થિર થયો અને તે પણ એક જગ્યાએ રહેવા લાગ્યો અને તેના કારણે ગ્રામીણ વસાહતો એટલે કે ગ્રામ્ય વસાહતો ઉદ્ભવી, ગામડાઓ ઉદ્ભવ્યા, પોતે પણ સ્થિર થયો અને સ્થાયી ખેતી પણ અસ્તિત્વમાં આવી। વિશ્વની લગભગ અડધી વસ્તી ખેતી પર આધારિત છે। વિકાસશીલ દેશોમાં લગભગ 65%થી વધારે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે। તો મિત્રો, આપણે જોઈ શકીએ છીએ તેમ લગભગ વિશ્વની અંદર સૌથી વધુ થતી પ્રવૃત્તિ એટલે આ ખેતી છે, જેમાં 65%થી વધુ લોકો વિકાસશીલ દેશોની અંદર આ પ્રકારનો વ્યવસાય કરી રહ્યા છે, ખેતી કરી રહ્યા છે। મિત્રો, આપણે બધા જાણીએ છીએ તેમ 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ હતી। મિત્રો, આપણે આગળ જોઈ ગયા છીએ તેમ આ મુદ્દો ખાસ યાદ રાખજો। ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ હતી? તો 18મી સદીની અંદર। કયા ખંડની અંદર? તો યુરોપ ખંડની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ હતી। આ ક્રાંતિની અસર એશિયા, અમેરિકા અને આફ્રિકા ખંડના દેશોમાં થઈ।
ખેતી ક્ષેત્રે પરિવર્તન થયા, ખેતીમાં યંત્રોનો ઉપયોગ શરૂ થયો, માનવીય ખેતીના ચોક્કસ પાક લેવાની શરૂઆત કરી. મિત્રો, આ ઔદ્યોગિક ક્રાંતિની અસર સીધી ખેતી ઉપર થવા મળી, આપણને જોવા મળી. તેની અંદર ઉદ્યોગોની અંદર જે યંત્રો પેદા થયા અને તેના કારણે તે બાબતોનો ઉપયોગ ખેતીમાં થવા માંડ્યો, યાંત્રિકરણ થવા માંડ્યું અને ખૂબ મોટું પરિવર્તન ખેતીની બાબતમાં આવ્યું. માનવીએ ખેતીના ચોક્કસ પાક લેવાની શરૂઆત કરી, જેવા કે ઘઉં, ડાંગર, કપાસ, ચા, કોફી, રબર, શેરડી, મકાઈ વગેરે મુખ્ય પાક બન્યા. વિશ્વના બજારમાં આયાત અને નિકાસ શરૂ થઈ. મિત્રો, આ ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના કારણે પરિવહન ક્ષેત્ર મજબૂત બન્યું અને તેના કારણે ખેત ઉત્પાદન એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં લઈ જવામાં આવે છે, જેને આપણે બંદર દ્વારા લઈ જઈએ તો આયાત નિકાસ પણ કહીએ છીએ. આમ રાષ્ટ્રીય લેવલે અને આંતરરાષ્ટ્રીય લેવલે ખેત ઉત્પાદનો પણ પહોંચવા માંડ્યા. એટલે આ યુરોપની અંદર જે ઔદ્યોગિક ક્રાંતિ સર્જાણી તે ખેતી ઉપર થતી અસર પણ કહી શકાય. આમ રોકડિયા પાક જેને કહેવાય ઘઉં, ડાંગર, કપાસ, ચા, કોફી, રબર, શેરડી, મકાઈ વગેરે મુખ્ય પાકો બન્યા. વિશ્વના બજારમાં તેની આયાત અને નિકાસ શરૂઆત થઈ. મકાઈની ખેતી મધ્ય અમેરિકામાંથી વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ. મિત્રો, આમ જે મકાઈ છે તેનો મૂળ જન્મ સ્થળ કયું છે? મધ્ય અમેરિકા, અને ત્યાંથી વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ. આજે આપણે જોઈ શકીએ છીએ મકાઈ બધા દેશોમાં મળે છે, પણ એનું મૂળ ઉત્પાદન ક્યાં હતું? તો કે મધ્ય અમેરિકામાં. તો મકાઈ કયા દેશનો પાક ગણાય? મધ્ય અમેરિકાનો, અને ત્યાંથી વિશ્વના અન્ય દેશોમાં ફેલાણો. બટાકાની ખેતી એન્ડીઝથી યુરોપિયન દેશોમાં થઈ. આમ બટાકા પણ મૂળ વતન એનું એન્ડીઝ છે અને ત્યાંથી યુરોપિયન દેશોમાં ફેલાણા. મિત્રો, તેવી જ રીતના તમાકુની વાત કરીએ તો તમાકુ કોઈ ભારતનો છોડ નથી. ભારતમાં તમાકુ થાય છે, પણ પોર્ચ્યુગીઝ તમાકુના છોડ ભારતમાં લાવ્યા હતા અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ભારતની અંદર પણ તમાકુ થાય છે. તો આ યાદ રાખજો, તમાકુ ભારતમાં લાવનાર પોર્ચ્યુગીઝ લોકો હતા. ખેતીમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ જ્ઞાનનો લાભ મળતા હરિયાળી ક્રાંતિ થઈ. મિત્રો, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને ટેકનિકલ જ્ઞાનનો લાભના કારણે આજે ખેતીની અંદર ખૂબ જ હરિયાળી ક્રાંતિ સર્જાણી છે. ખેતીની અંદર ખૂબ જ મોટા પાયે ઉત્પાદન થવા લાગ્યું છે, જેનો આપણને વૈજ્ઞાનિક ઢબે અને ટેકનિકલ જ્ઞાનના કારણે ખૂબ જ લાભ પ્રાપ્ત થયો છે. વિશ્વની ભૌતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ પર ખેતીનો ભારે પ્રભાવ પડે છે. મિત્રો, આપણે જોઈએ છીએ તેમ ખેતી આધારિત જીડીપી હોય છે. વિશ્વની અંદર કોઈ પણ ઉદ્યોગ, ધંધા, વ્યાપારની વાત હોય, માનવ સમુદાય ઉપર તેની ખૂબ મોટી અસર પડતી હોય છે અને આમ ખેતી ભારે પ્રભાવિત પરિબળ ગણી શકાય. હવે આપણે મિત્રો વાત કરીશું ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ. એ પહેલાં આપણે એક મુદ્દો લઈ લઈએ, ખેતી પ્રવૃત્તિને અસર કરતા પરિબળો. તો ખેતીને અસર કરતા પરિબળો કયા કયા છે? તો ખેતીને અસર કરતા પરિબળોની અંદર આબોહવા, વરસાદ, જમીન અને ભૂપૃષ્ઠ, આમ આ 4 મુખ્ય પરિબળો છે જે ખેતીને અસર કરતા પરિબળો કહી શકાય. મિત્રો, આબોહવા ખૂબ અગત્યની બાબત છે. આપણે બધા જાણીએ છીએ તેમ અમુક સિઝનની અંદર જ અમુક પાક થતા હોય, જેમ કે ઉદાહરણ તરીકે ઘઉં વાવવા હોય, ઘઉંની ખેતી કરવી હોય તો એના માટે આપણે શિયાળામાં જ કરવી પડશે, ઉનાળામાં કે ચોમાસામાં નહીં થઈ શકે. એટલે ઠંડી આબોહવામાં થતા પાકો ઠંડી આબોહવામાં થતા હોય છે. એવી રીતના રવિ, ખરીફ પાક આ બધા આબોહવા આધારિત કહી શકાય. તેવી રીતના વરસાદ પણ ખૂબ અગત્યનું પરિબળ છે. પાકને જે ભેજ જોઈએ એની વૃદ્ધિ માટે જે પાણી જોઈએ તે વરસાદ દ્વારા મળે છે. તેવી રીતના જમીનની વાત કરીએ તો જમીનની પણ એક લાક્ષણિકતા હોય છે, તેની અંદર ખનિજ તત્વો હોય છે, તેના ગુણધર્મો હોય છે, તેનો એક કલર હોય છે, કાળી જમીન, રાતી જમીન, યલો સોઇલ. તો આમ આપણે જુદા જુદા પ્રકારની જમીન હોય છે, તો જે તે પાક અમુક પ્રકારની જમીનમાં જ થતો હોય છે, તો આપણે તે પ્રકારની જમીન
ને આધારિત પાક વાવવો પડે છે અને તેવી જ રીતના ભૂપૃષ્ઠ પણ અગત્યનું છે. જેમ કે ચાના બગીચાઓ તો પર્વતીય વિસ્તારોમાં મોટા ભાગે જોવા મળતા હોય છે. તો આમ જુદા જુદા પ્રકારનું ભૂપૃષ્ઠ હોય તો તેવા પ્રકારની ખેતી થતી હોય છે. તો આમ આબોહવા, વરસાદ, જમીન અને ભૂપૃષ્ઠ એ ખેતીને અસર કરતા પરિબળો ગણી શકાય. મિત્રો, ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ એ આપણો નેક્સ્ટ ટોપિક છે. એટલે કે ખેતીને આધારિત અમુક અન્ય પ્રવૃત્તિઓ થતી હોય છે જે ખેતી આધારિત હોય છે. તો તેને આનુષંગિક પ્રવૃત્તિઓની આવો માહિતી મેળવીએ. પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવી. આમ ખેતી જે છે એ સંકળાયેલી છે પશુપાલન સાથે, કારણ કે પશુપાલન જે છે એ આનુષંગિક પ્રવૃત્તિ છે અને તેમાંથી દૂધ અને દૂધની બનાવટો તૈયાર કરવામાં આવતી હોય છે. કેટલાક વિશિષ્ટ પ્રાણીઓનો ઉછેર કરી ઊન, ચામડું અને માંસ પણ મેળવવામાં આવતું હોય છે. આમ અમુક પ્રકારના પ્રાણીઓ, ઘેટા, બકરા હોય તો એની અંદરથી ઊન, ચામડું, માંસ પણ મેળવી અને તે પણ પ્રવૃત્તિ થાય છે. મરઘા બતકાનો ઉછેર કરી ઈંડા અને માંસ મેળવવામાં આવે છે. વિવિધ બાગાયતી પાકો પર આધારિત ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો દ્વારા અથાણાં, મુરબ્બા, શરબત વગેરે ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. તો આમ આ બધા ઉદ્યોગો, અથાણાં બનાવવા, મુરબ્બા બનાવવા, શરબત બનાવવું, તો આ બધી જે બાબતો છે તે અલ્ટિમેટલી બાગાયતી પાકો પર આધારિત છે, એટલે કે ખેતી આધારિત છે. આમ ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ કહી શકાય. ફૂલની ખેતી દ્વારા સુગંધિત દ્રવ્યો અને વિવિધ પ્રકારની ઔષધિઓ તૈયાર કરી શકાય. તો ફૂલોની ખેતી પણ કરવામાં આવે છે અને તેમાંથી સુગંધી દ્રવ્યો મેળવી અને અત્તર અને એવી બધી અગરબત્તીઓ ને એ બધી જે બાબતો સુગંધી દ્રવ્યો છે તે મેળવવામાં આવે છે. મધમાખી ઉછેર કરી મધ મેળવવું. તો આમ મધ મેળવવાની ક્રિયા એ પણ એક પ્રવૃત્તિ છે જે મધમાખી ઉછેર કરી મેળવવામાં આવે છે, જે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિ કહી શકાય. શેતુરની ખેતી કરીને રેશમના કીડા ઉછેરવા. મિત્રો, રેશમનું કાપડ, રેશમના કીડા ઉછેરી અને આપણે એનું કાપડ મેળવી શકીએ છીએ. આમ શેતુરની ખેતી કરી અને આવા રેશમના કીડા પણ ઉછેરવામાં આવે છે. ખેતરના નીચાણવાળા ભાગોમાં ખેત તલાવડી બનાવીને કે ડાંગરની કેરીઓમાં મત્સ્ય ઉછેર કરવો. આમ ખેતરની અંદર ખેત તલાવડી બનાવી અથવા ડાંગરની કેરીઓ બનાવી અને તેમાં મત્સ્ય ઉછેર કરવો. તો આમ માછલીઓનો ઉછેર કરી મત્સ્ય પ્રવૃત્તિ કરવી તે પણ એક પ્રકારની ખેત આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓમાં આવશે. ખેતરના શેઢે કે ખુલ્લી જગ્યામાં ઔષધીય વૃક્ષોનો ઉછેર કરવો. તો મિત્રો, આપણે જાણીએ છીએ તેમ આયુર્વેદિક આખું જે એક વિભાગ છે દવાઓનો, તેમાં ઔષધીય વૃક્ષોની જરૂર પડતી હોય છે. તો આ વૃક્ષો ખેતરના શેઢે કે ખુલ્લી જગ્યામાં વાવી અને તેમાં આપણે ઔષધીય વૃક્ષો મેળવી શકીએ છીએ અને ઔષધિ તેમાંથી બનાવી શકીએ છીએ. તેલીબિયાનું પિલાણ કરી તેમાંથી ખાદ્ય તેલ તૈયાર કરવું. આમ તેલીબિયા પાકો જેમ કે તલ હોય, મગફળી હોય, એરંડા હોય, કપાસિયા હોય, તો તેવી બાબતોમાંથી આપણે ખાદ્ય તેલ મેળવતા હોઈએ છીએ. તો આમ ખાદ્ય તેલ બનાવવાની પ્રક્રિયા પણ ખેત આધારિત છે. તો આમ આવા બધા પ્રવૃત્તિઓ જેમાં આપણે દૂધની બનાવટો, ઊન, ચામડું, માંસ, ઈંડા, માંસ, મુરબ્બા, શરબત, અથાણાં, વિવિધ પ્રકારની ઔષધિઓ, મધ, રેશમના કીડા ઉછેરવા, મત્સ્ય પ્રવૃત્તિ કરવી અને ઔષધીય વૃક્ષો વાવવા, ખાદ્ય તેલ તૈયાર કરવું. આમ આ બધી જ બાબતો જે છે, પ્રવૃત્તિઓ જે છે એ એક અથવા બીજી રીતના ખેતી આધારિત હોવાથી તેને આપણે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ કહીએ છીએ. મિત્રો, તો આપણે આગળ જમીનની બાબતોમાં ખેતી આધારિત પ્રવૃત્તિ જોઈ ગયા. હવે આપણે ચોથી અગત્યની પ્રવૃત્તિ, પ્રાથમિક પ્રવૃત્તિ જે છે તે ખનન છે, તેના વિશેની માહિતી મેળવીએ. ખનન એટલે ભૂભાગમાંથી ખનિજો મેળવવા, જમીન પરની સપાટી કે રેતીને દૂર કરવી અને ખોદકામ કરવું, સુરંગો દ્વારા પથ્થરો તોડવા, જમીનની અંદર વધુ ઊંડાઈએથી ખનિજો મેળવવા, સારકામ કરવું. આમ ખનિજો જે છે એ મેળવવા માટે આપણે જમીન પરની માટી કે રેતીને દૂર કરી અને તેમાં ખોદકામ કરતા હોઈએ છીએ, સુરંગો દ્વારા પથ્થરો તોડીએ છીએ અને જમીનની ખૂબ ઊંડાઈએથી
આવું સારકામ કરી અને આપણે ખનિજો મેળવતા હોઈએ છીએ. જેને આપણે ખનન કાર્ય કહીએ છીએ. ખનન કાર્યની શરૂઆત ઘણા પ્રાચીન કાળથી થઈ હતી. ભૂતકાળમાં તાંબુ, લોખંડ વગેરેનો ઓજારો અને શસ્ત્રો બનાવવા ઉપયોગ થવા લાગ્યો. મિત્રો, પ્રાચીન કાળની અંદર આ જે ખનિજો હતા, તાંબુ, લોખંડ, તે બાબતોનો ઉપયોગ આપણે ઓજારો અને શસ્ત્રો બનાવવા માટે ઉપયોગ કર્યો. ભાલાથી શરૂઆત કરી અને ઘર વપરાશની ચીજો, વિવિધ સાધનો, વાસણો વગેરેની બનાવટમાં ખનિજનો ઉપયોગ થવા લાગ્યો. મધ્યયુગમાં ખનન કાર્યનું મહત્ત્વ વધ્યું. મિત્રો, શરૂઆતની અંદર તો પ્રાચીન કાળમાં આ બધા ખનિજોનો ઉપયોગ માત્ર ઘર વપરાશના વાસણો, સાધનો, શસ્ત્રો અને ઓજારો પૂરતો રહ્યો હતો. પણ ધીમે ધીમે ખનિજોનું મહત્ત્વ ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના કારણે વધ્યું અને મધ્યયુગની અંદર આ ખનન કાર્યનું મહત્ત્વ વધવા લાગ્યું. ઇંગ્લેન્ડ અને જર્મનીમાં હથિયાર અને સિક્કા બનાવવા માટે ધાતુઓનું ઉત્પાદન કરવામાં આવ્યું. અન્ય દેશોએ પણ ધાતુના ઉપયોગમાં વધારો કર્યો. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોના ઉપયોગમાં અને તેના મહત્ત્વમાં વધારો થયો. આમ મિત્રો, ઉદ્યોગની અંદર ખનિજોની જરૂરિયાત રહેતી હોવાથી ખનિજોનું મહત્ત્વ વધવા લાગ્યું. આમ ખનિજ મેળવવાની જે પ્રક્રિયા છે તેને આપણે ખનન કહીએ છીએ અને આ ખનન કાર્ય પણ એ આપણું પ્રાથમિક પ્રવૃત્તિ છે. આપણે ખનિજની વ્યાખ્યા જોઈએ તો મિત્રો, નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા કોઈપણ પ્રકારના ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થને ખનિજ કહે છે. તો મિત્રો, અહીં ખનિજની વ્યાખ્યા એકદમ સ્પષ્ટ અને સરળ રીતના આપવામાં આવી છે. જોઈએ તો ફરીથી, નિશ્ચિત અણુરચના, એક નક્કી કરેલી અણુરચના, એનું નક્કી કરેલું રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ. તો નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા પદાર્થ કોઈ પણ પ્રકારના સ્વરૂપમાં હોઈ શકે. તે ઘન, પ્રવાહી કે વાયુમય એમ ત્રણેય રૂપમાંથી ગમે તે એક રૂપમાં હોઈ શકે. તો આમ નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહે છે. તેને ખનિજોને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે. મિત્રો, ખનિજ જે છે એ ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ. તો મિત્રો, અહીં આપણે ખનિજની વ્યાખ્યા જોઈએ અને તેના બે પ્રકારો છે, ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ. ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજ. ધાત્વિક ખનિજો એટલે કેવા? તો ધાત્વિક ખનિજોમાં લોખંડ, તાંબુ, શીશુ, જસત વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે મિત્રો, જે ધાતુમય ખનિજો છે તેમાં તે ગરમીના સુવાહક હશે, વીજળીના સુવાહક હશે, ગરમીના સુવાહક હશે, એની અંદર રણકાર હશે, ચમક હશે. આ બધા એના ગુણધર્મો છે ધાતુમય ખનિજોના, અને તેમાં લોખંડ, તાંબુ, શીશુ, જસત વગેરે તેના ઉદાહરણો છે. તેવી જ રીતના અધાત્વિક ખનિજોની અંદર ગંધક, અબ્રક, ફ્લોરોસ્પાર, ચૂનાના પથ્થર વગેરે અધાત્વિક ખનિજો છે. તો મિત્રો, આ યાદ રાખજો, ઉદાહરણો છે અધાત્વિક ખનિજોના. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે સંચાલન શક્તિમાં વપરાતા ખનિજો છે. આ એક કહી શકાય કે ત્રીજા પ્રકારનું ખનિજ, એટલે કે સંચાલન શક્તિમાં વપરાતું, જેની અંદરથી શક્તિ મેળવી અને ઉદ્યોગોની અંદર મશીનો ચલાવવામાં આવતા હોય, પરિવહનોની અંદર વાહનો ચલાવવામાં આવતા હોય, વીજળી પેદા કરવામાં આવતી હોય તેવા ખનિજો, એટલે કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરેની અંદર સંચાલન કરવાની શક્તિ રહેલી છે, એટલે તેને આપણે સંચાલન શક્તિના વપરાતા ખનિજો કહીએ છીએ. તો મિત્રો, આમ ધાત્વિક ખનિજ, અધાત્વિક ખનિજ અને સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવાતા ખનિજો. ખનનના બે પ્રકાર છે, પૃષ્ઠીય ખનન અને ભૂમિ ખનન. તો મિત્રો, આપણે માહિતી ખનન વિશે મેળવી રહ્યા છીએ. સૌપ્રથમ આપણે જોયું ખનન કોને કહેવાય, પછી ખનિજની વ્યાખ્યા જોઈ, અને તે પછી ખનિજના બે પ્રકાર જોયા, ધાત્વિક અને અધાત્વિક ખનિજ. હવે આપણે ખનન કઈ રીતના થાય છે, તો ખનનના બે પ્રકાર છે, પૃષ્ઠીય ખનન અને ભૂમિગત ખનન. તો એની માહિતી મેળવીએ. મિત્રો, પૃષ્ઠીય ખનનને ધરાતલીય ખનન પણ કહે છે. આ પ્રકારનું ખનન વધુ સરળ, સુરક્ષિત અને ઓછું ખર્ચાળ છે. ખનિજોનું ખનન વધુ માત્રામાં અને ઝડપથી થઈ શકે છે. પૃષ્ઠીય ખનન ધરાતલીય
ઉપર આવેલું ભૂમિ ઉપરનું એને આપણે પૃષ્ઠીય ખનન કહીએ. ધરાવ ઉપર આવેલું છે જેને બહુ ખોદવાની જરૂર નથી, ઉપર જ પડેલું છે, તો તેવા ખનનને આપણે પૃષ્ઠીય ખનન કહીએ છીએ. અને તે ખૂબ જ સરળ, સુરક્ષિત પણ હોય છે અને એનું ખર્ચ પણ બહુ ચડતો હોતો નથી. તો આ પ્રકારનું ખનન જે છે એ વધુ સરળ હોય છે, સુરક્ષિત હોય છે અને ઓછું ખર્ચાળ પણ હોય છે. ખનિજોનું ખનન વધુ માત્રામાં અને ઝડપથી થઈ શકે છે. ભૂમિના ઉપરના ભાગમાં થતું હોવાથી આ બધી સવલતો છે, સરળતાઓ છે, ખર્ચ પણ ઓછું છે અને તેના કારણે વધુ માત્રામાં અને ઝડપથી ખનન થઈ શકે છે. જો ખનિજો પૃથ્વીની સપાટીથી વધુ ઊંડાઈએ હોય ત્યારે ભૂમિગત ખનન વિધિનો ઉપયોગ કરવો પડે છે. પૃથ્વી સપાટીની ઊંડાઈએથી ખનિજોના ખનનનું કાર્ય ખૂબ જ મુશ્કેલ અને અસુરક્ષિત ગણાય છે. આ પ્રકારનું ખનન ખૂબ જ ખર્ચાળ બને છે. તેમાં લિફ્ટ, ઊંડાઈએથી ખનિજો બહાર લાવવામાં સાધનો, વાયુ સંચાર પ્રણાલીની જરૂરિયાત રહે છે. આ પ્રવૃત્તિ ખૂબ જ જોખમ ભરેલી છે કારણ કે ઊંડાઈએથી આવેલી ખાણોમાં ઘણીવાર ઝેરી વાયુ ફેલાઈ જવાથી, ખાણોમાં ભૂસ્ખલન થવાથી, કેટલીકવાર ખાણમાં આગ લાગવાથી અથવા પૂરના પાણી ખસી આવતા મોટી દુર્ઘટનાઓ સર્જાય છે. ખાણમાં કામ કરતા શ્રમિકો મૃત્યુ પામે છે. વિકસિત રાષ્ટ્રો અદ્યતન યંત્રો દ્વારા આ પ્રકારના ખનનનું કાર્ય કરે છે. મિત્રો, અહીં જે માહિતી આપેલી છે તે ભૂમિગત ખનનની વાત છે. ભૂમિગત ખનન એટલે બહુ ઊંડાઈએથી ખનિજો મેળવવામાં આવતા હોય તેને ભૂમિગત ખનન કહે છે. અહીં આ ખનનની અંદર ખૂબ ઊંડાઈએથી ખનિજો બહાર કાઢવામાં આવે છે અને તેના કારણે એ ઘણું અઘરું છે, સરળ નથી અને ખૂબ મુશ્કેલ અને અસુરક્ષિત પણ છે. આ પ્રકારનું ખનન જે છે એ ખર્ચાળ પણ બનતું હોય છે. લિફ્ટ અને ઊંડાઈએથી ખનિજો બહાર કાઢવા સાધનો, વાયુ સંચાર પ્રણાલીની જરૂરિયાત પણ રહે છે. ઓક્સિજન સિલિન્ડરો સાથે લઈ જવા પડે છે. તે સિવાય આ પ્રવૃત્તિ ખૂબ જ જોખમ ભરેલી છે. ઊંડાઈ આવેલી ખાણોમાં ઘણીદન ઝેરી વાયુ ફેલાઈ જવાથી મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. ખાણોમાં ભૂસ્ખલન થવાથી એટલે ઉપરનું પડ બેસી જવાથી પણ ઘણીદન જાનહાની થતી હોય છે. કેટલીકવાર ખાણમાં આગ લાગવાથી અથવા પૂરનું પાણી પણ ખસી આવતી હોવાથી મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. આમ આ જે ખનન કાર્ય જે છે એ બહુ ખૂબ જ જેને કહી શકાય કે અસુરક્ષિત છે, સાથે સાથે ખર્ચાળ પણ છે અને ખૂબ જ સમય માગી લે તેવું કાર્ય છે. ખાણમાં કામ કરતા શ્રમિકો મૃત્યુ પામે છે. તેમ છતાં હવે વિકસિત રાષ્ટ્રોની અંદર અદ્યતન યંત્રો દ્વારા આ પ્રકારનું ખનન કાર્ય કરવામાં આવે છે. જેથી કરી અને માણસનું કામ યંત્રોએ લઈ લીધું છે અને તેના કારણે થોડી જે મૃત્યુ આંક છે એ નીચો લાવી શકાય. આમ આપણે મિત્રો જોઈ શકવી કે કુદરતી સંસાધનો છે તો તેમાં આ ખનિજ એક સંસાધન છે અને તે પણ પ્રાથમિક પ્રવૃત્તિમાં આવે છે. તો મિત્રો, અહીં આપણે પાઠની અંદર જેને પ્રાથમિક પ્રવૃત્તિ કહેવાય તેવી મુખ્ય બે પ્રવૃત્તિ આ વિડીયોની અંદર જોઈ. ખેતી અને ખનન વિશેની માહિતી જોઈ. આમ આપણે આ પ્રકરણના પહેલા ભાગમાં પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓમાં પ્રાથમિક પ્રવૃત્તિઓની માહિતી જોઈ. હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ જ પ્રકરણની બીજો ભાગ જેને કહેવાય માનવીની દ્વિતીયક પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, માનવીની દ્વિતીયક પ્રવૃત્તિઓ માટેનો આગળનો ભાગ જોવા માટે અમારી વીબી સગર ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો આવજો મિત્રો.